વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું કે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોની અંદર કાર્બનનો ભૌતિક સર્વતોમુખી સ્વભાવ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ કાર્બનના સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે પણ માહિતી મેળવી. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર કોઈ પણ કાર્બન વચ્ચે, કોઈ પણ બે કાર્બન વચ્ચે માત્ર એકલ બંધ હોય છે, જેમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ રચાય છે. અને જે બંધને આપણે સહસંયોજક એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આપણે જોયું હતું કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બે બંધ બને છે, અથવા તો 6 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 3 બંધ બનતા હોય છે. તો આવી રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશેની માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે એમની શૃંખલાઓ વિશે પણ માહિતી મેળવી ગયા લેક્ચરની અંદર કે શૃંખલાઓના સ્વરૂપમાં કાર્બન સંયોજનો છે, પછી વલયોના સ્વરૂપમાં કાર્બન સંયોજનો છે, અને શાખિત સ્વરૂપમાં પણ કાર્બન સંયોજનો છે. જેની અંદર આપણે જોયું હતું કે શૃંખલાઓના સ્વરૂપમાં અને એના સ્વરૂપમાં વધારે પડતા એના ગુણધર્મો છે. એ ગુણધર્મો દાખલા તરીકે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ક્રિયાશીલ છે, અક્રિયાશીલ છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનો છે એ અક્રિયાશીલ છે. એ ઉપરાંત આપણે સર્વતોમુખી સ્વભાવની અંદર પણ જોયું હતું કે સર્વતોમુખી સ્વભાવની અંદર કાર્બનના બે મહત્વના ગુણધર્મો છે. પહેલો મહત્વનો ગુણધર્મ છે કે કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે અસંખ્ય રીતે જોડાય છે, અને ઘણી બધી લાંબી શૃંખલા કે ઘણા બધા સંયોજનો બનાવે છે, જેને આપણે કેટેનેશનનો ગુણધર્મ કીધો છે. એ ઉપરાંત કાર્બન તત્વો સાથે જ જોડાય છે એવું નથી, પરંતુ બીજા તત્વો સાથે પણ જોડાઈને, દાખલા તરીકે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આ બધા સાથે બીજા તત્વો સાથે પણ જોડાઈને અનેક વિવિધ સંયોજનો આપે છે. આ અનેક વિવિધ સંયોજનો આપે છે, પરિણામે જ કાર્બનને એનો સર્વતોમુખી સ્વભાવ કીધો. સર્વ એટલે બધા સાથેનો એનો સ્વભાવ, કારણ કે એની સંયોજકતા 4 છે. સંયોજકતા કેટલી છે? 4 છે. માટે સહસંયોજક બંધ બનાવીને ઘણા બધા સંયોજનો બનાવશે. અને આ બધા સંયોજનોની અંદર આપણે જોયું હતું કે મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજન બે જ તત્વો છે, માટે આવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો પણ કીધા હતા. અને સંયોજનોની અંદર આપણે એની શ્રેણી પણ એના ગુણધર્મો પણ જોયા હતા કે આલ્કેન સભ્યો હતા, આલ્કીન સભ્ય હતા અને આલ્કાઇન સભ્યો હતા, જેની અંદર એક જ બંધ છે, બરાબર. જેમાં કાર્બન પરમાણુ વચ્ચે એક જ બંધ છે, એને આલ્કેન સભ્યો કીધા હતા. જેની અંદર બે બંધ છે એને આલ્કીન સભ્યો કીધા હતા, અને જેની અંદર 3 બંધ છે એને આલ્કાઇન સભ્યો કીધા હતા. હવે કાર્બન એવું કહે છે કે હું બધાનો મિત્ર છું, કારણ કે તેનો પોતાનો સર્વતોમુખી સ્વભાવ છે. કાર્બન બધાનો મિત્ર છે, એટલે કે તમે મારા મિત્ર બનશો, કારણ કે ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી. આનો સર્વતોમુખી સ્વભાવ છે. એટલે કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુના જે હાઇડ્રોજન સાથેના સંયોજનો છે, એ સંયોજનો આપણે જોયા કે કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બની જે હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવે છે, એ હાઇડ્રોકાર્બન સંયોજનો આપણે જોયા હતા. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આ બધા, પેન્ટેન, એ સંયોજનો જોયા હતા. એ ઉપરાંત અન્ય તત્વો દાખલા તરીકે હાઇડ્રોજન, ક્લોરીન, સલ્ફર, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાઈને ઘણા બધા સંયોજનો બનાવે છે. સહસંયોજક બંધથી જોડાઈને ઘણા બધા સંયોજકો બનાવે છે. આ બંને મુદ્દાઓ પર તો કહી શકાય કે કાર્બન તત્વનો સર્વતોમુખી સ્વભાવ છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એવી રીતે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર આ તત્વો છે, એટલે કે હાઇડ્રોજન, ક્લોરીન, સલ્ફર, ઓક્સિજન અને નાઇટ્રોજન, એ હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર હાઇડ્રોજનનું એવી રીતે વિસ્થાપન કરે છે કે જેથી કરીને કાર્બનની 4 સંયોજકતા એમનેમ જળવાઈ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. દાખલા તરીકે હું એમ કહું કે આ કાર્બન છે આપણું મિથેન છે, તો આ મિથેનની સંયોજકતા એટલે કે કાર્બનની સંયોજકતા આની અંદર 4 છે. તો આવે આ બધા છે, એટલે કે ક્લોરીન, સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, બ્રોમિન, આ બધા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને ત્યાં જોડાઈ જશે. દાખલા તરીકે અહીંયા ક્લોરીન જોડાવ,
એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એવી રીતે જોડાય છે કે જેથી કરીને કાર્બનની જે આ ચાર સંયોજકતા છે, કાર્બનની ચાર સંયોજકતા જળવાઈ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. ત્યારબાદ આવા જે સંયોજનો બને છે, આવા જે સંયોજનો કે આવા જે તત્વો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને વિવિધ પ્રકારના સંયોજનો આપે છે. કયા કયા તત્વો? તો કે ક્લોરીન, અત્યારે આપણે હાઇડ્રોજન કાઢી નાખીએ, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન, આ બધા જ તત્વો આમાંથી હાઇડ્રોજન કોઈ પણ, ક્લોરીનની સાથે ઓક્સિજન પણ આવી જાય, આ ક્લોરીનની જગ્યાએ નાઇટ્રોજન પણ જોડાય, આ હાઇડ્રોજનની જગ્યાએ ઓક્સિજન પણ જોડાય. પણ નિયમ એક જ કે કાર્બનની સંયોજકતા 4 જળવાઈ રહેવી જોઈએ. એટલે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર એક હાઇડ્રોજનનું આ બધા તત્વો એવી રીતે વિસ્થાપન કરે છે કે જેથી કરીને કાર્બનની 4 સંયોજકતા જળવાઈ રહે અને આવા તત્વોને હાઇડ્રોકાર્બન સંયોજનોમાં વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આવા બધા તત્વોને કાર્બન સંયોજનોમાં, કાર્બનિક સંયોજનોમાં વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? વિષમ જેની સંયોજકતા છે, મોટે ભાગે બધા હાઇડ્રોકાર્બન સંયોજનો જ છે, પણ એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. એમાંથી શું કરે? હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે, એની જગ્યાએ પોતાનું સ્થાન લે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ આવે ને આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકે, અથવા તો તમે ક્લાસમાં બેઠા છો, ક્લાસમાંથી તમારી બેન્ચ ઉપર કોઈ દાદાગીરી કરીને આવીને બેસી જાય, તો શું થયું? ચાલો ઝેરી છે, હું અહીં બેઠો છે, ગમતું નથી, ઝેરી એટલે વિષ. તો આવા જે તત્વો છે, આવા તત્વોને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે, કારણ કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખે છે. મૂળભૂત જે કાર્બનિક શ્રેણી છે, કાર્બનિક સંયોજનો છે, એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એની જગ્યાએ પોતે સમાવેશ લઈ લે છે. પરંતુ એ ધ્યાન રાખે છે કે કાર્બનની જે સંયોજકતા છે, 4 સંયોજકતામાં એમાં ફેરફાર થવો જોઈએ નહીં, અને એની જગ્યાએ ગોઠવાય છે. માટે આવા તત્વોને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ વિષમ પરમાણુ અને તેને સમાવતા સમૂહ સંયોજનો છે વિશિષ્ટ ગુણધર્મો ધરાવે. તેને સમાવતા સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે. દાખલા તરીકે પહેલું આપણો સભ્ય હતો મિથેન. તો મિથેનના જે ગુણધર્મો હતા એની જગ્યાએ એક હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થયું, એની જગ્યાએ ક્લોરીન આવી ગયો, તો હવે જે અણુસૂત્ર બનશે એ CH3Cl બનશે. શું બનશે? CH3Cl. તો પહેલા મિથેનના ગુણધર્મો હતા, હવે કોના ગુણધર્મો થઈ જશે? મિથાઇલ ક્લોરાઇડના ગુણધર્મો. મિથાઇલ ક્લોરાઇડ ક્લોરીનના ગુણધર્મો, એટલે કે આ સમૂહના ગુણધર્મો છે આના કરતા બદલાઈ જશે. આના કરતા શું બનશે? બદલાઈ જશે. મિથેન ક્લોરાઇડના ગુણધર્મો આવી જશે. એટલે અહીંયા આવા જે સંયોજનો છે એવા સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો આપે છે, અને આ ગુણધર્મો છે હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર તેના સ્વભાવ કે એની શૃંખલા પર આધારિત હોતા નથી, પરંતુ સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતા એકલ બંધ દ્વારા દર્શાવે છે, અને ક્રિયાશીલ સમૂહો દ્વારા થાય. એટલે કે અહીંયા આના જે ગુણધર્મો છે એ ગુણધર્મો કાર્બન સંયોજનોના ગુણધર્મો કે એના સ્વભાવ ઉપર આધારિત નથી, પરંતુ એની અંદર નવો જે સમૂહ દાખલ થયો, નવો જે તત્વ દાખલ થયો એના આધારિત હોય છે. કારણ કે અહીંયા પહેલા ગુણધર્મો કોના હતા? CH4 મિથેનના ગુણધર્મો. એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ બની ગયું CH3Cl. તો CH3Cl ના ગુણધર્મો એ આ કાર્બનની સંયોજકતા કે એની શૃંખલા ઉપર આધારિત નથી હોતા, પરંતુ એની સાથે જોડાયેલ જે સમૂહ છે કે જે તત્વ છે એના પર આધારિત હોય છે. કારણ કે ક્લોરીન હાઇડ્રોજન દૂર થઈ ગયો, ક્લોરીન આવ્યો, હાઇડ્રોજન દૂર થઈ ગયો, ઓક્સિજન આવ્યો. તો જે નવો જોડાણ એના ઉપર એના ગુણધર્મો આધારિત હોય છે. મૂળ ગુણધર્મો ગુમાવી દે છે. એટલે એના સ્વભાવ કે એની પર આધારિત હોતા નથી, પરંતુ તેના ક્રિયાશીલ સમૂહો કે ક્રિયાશીલ તત્વો ઉપર આધારિત હોય છે. અને સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતા એકલ બંધ દ્વારા દર્શાવે. એટલે આ જે સમૂહ છે એ સમૂહની મુક્ત સંયોજકતા, એટલે કે આખો સમૂહ જોડાય અથવા તો આવો કોઈ એક તત્વ જોડાય તો હંમેશા એકલ બંધ દ્વારા જ દર્શાવે છે. એમાં કોઈ દ્વિબંધ લાગતો નથી, કારણ કે તે એક જ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે છે.
અને ક્રિયાશીલ સમૂહની આ સંયોજકતા દ્વારા હાઇડ્રોજન પરમાણુ કે પરમાણુનું વિસ્થાપન કરી અને કાર્બન શૃંખલા સાથે જોડાઈ અને નવા જ સંયોજનો આપે છે. એટલે કે એકલ શૃંખલા એકલ બંધ બનાવી અને ક્રિયાશીલ સમૂહો છે આ જે સંયોજનો દર્શાવે છે એ સંયોજનો દ્વારા હાઇડ્રોજન પરમાણુ કે પરમાણુઓનું વિસ્થાપન કરી અને આખી નવી કાર્બન શૃંખલા બનાવે છે. તો હવે આ કયા કયા એવા સંયોજનો છે કે કયા કયા એવા ક્રિયાશીલ સમૂહો છે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ત્યાં પોતે સમાવેશ લઈ લે, કાર્બનની 4 સંયોજકતા જાળવી રાખે, નવા બનેલા સંયોજનો એ મૂળભૂત સંયોજનો એટલે કે કાર્બન સંયોજનોની શૃંખલા કે એના સ્વભાવ પર આધારિત ન રહેતા નવો જે સમૂહ તત્વ ઉમેરાણ કે જે સમૂહ ઉમેરાણ એના ઉપર આધારિત હોય છે. બરાબર? તો કયા કયા સમૂહો છે કે કયા કયા આપણા વિષમ પરમાણુઓ છે કે જેના તત્વો દ્વારા અથવા તો સમૂહો દ્વારા નવા કાર્બન સંયોજનો બને છે? તો તેમાં સૌથી પહેલો છે ક્લોરીન અને બ્રોમિન વિષમ પરમાણુ. ક્લોરીન અને બ્રોમિન છે વિષમ પરમાણુ. તે ક્લોરીન અને બ્રોમિન હાઇડ્રોજન પરમાણુમાંથી કાર્બનિક સંયોજનોમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એની જગ્યાએ પોતાનું સ્થાન લઈ લે છે. જે ક્રિયાશીલ સમૂહને હેલો ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખાય. આ ક્રિયાશીલ સમૂહનું નામ છે હેલો. બરાબર? જેને ક્લોરો અથવા તો બ્રોમો શબ્દ વડે ઓળખાય છે. ક્લોરો અથવા તો બ્રોમો. બરાબર? એ જ રીતે એનું બંધ છે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર છે એ Cl અને Br, જે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપિતો તરીકે કાર્ય કરે છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે કોણ છે? વિસ્થાપિતો. એટલે કે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી અને ત્યાં જોડાઈ જાય છે. પછી ઓક્સિજન આધારિત જે કંઈ પણ ક્રિયાશીલ સમૂહો છે એ ઓક્સિજન આધારિત ક્રિયાશીલ સમૂહોની અંદર સૌથી પહેલો ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ. સૌથી પહેલો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, જેનું અણુસૂત્ર છે OH. આ બધાની આગળ તમે જોજો એક બંધ છે, એક લીટી છે. શું કામ એક લીટી છે? કારણ કે આ બધા જ ક્રિયાશીલ સમૂહો કાર્બનિક સંયોજનોમાંથી એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં જોડાશે. માટે એને બધાની આગળ તમે જોજો કે એક બંધ છે. એટલે સૌથી પહેલો છે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ, જેનું અણુસૂત્ર છે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર છે OH. આ બધા તમારે યાદ રાખવાના. બીજો છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે, જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે O બંધ છે. તો આ થયું આલ્ડીહાઇડનું અણુસૂત્ર. ત્રીજો સભ્ય છે કીટોન. કીટોનનું અણુસૂત્ર છે કાર્બનની સાથે ઓક્સિજન 2 બંધ સાથે અને બાકી બંને બાજુ એક હાઇડ્રોજન જોડાશે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ ચોથો સમૂહ છે. કાર્બોક્સિલિક એસિડની અંદર કાર્બન છે ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાશે અને OH સાથે O બંધથી જોડાશે. તો આમાં તમે જો કે જ્યાં જ્યાં ઓક્સિજન છે ત્યાં બધે દ્વિબંધ છે. અને OH છે ત્યાં બધે એક બંધ છે. એટલે ક્રિયાશીલ સમૂહમાં હેલોજન ક્રિયાશીલ સમૂહ થયો, બીજો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ, આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ, કીટોન ક્રિયાશીલ સમૂહ અને કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ. વાર્ષિક પરીક્ષામાં કે પરીક્ષાની અંદર કોઈ પણ પરીક્ષાની અંદર આ ક્રિયાશીલ સમૂહના સૂત્રો પણ પૂછે છે અથવા તો સૂત્રો પરથી એના ક્રિયાશીલ સમૂહનું નામ પણ પૂછે છે. બરાબર? એટલે કાર્બન પરમાણુ વચ્ચે જ્યારે બંધ બને છે ત્યારે સહસંયોજક બંધ બને છે, પણ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી આ બધા તત્વો તો વિસ્થાપન કરે જ છે, સાથે સાથે આ ક્રિયાશીલ સમૂહો પણ એનું વિસ્થાપન કરી નાખે છે. અને ક્રિયાશીલ સમૂહો દ્વારા જેનું વિસ્થાપન થાય છે ત્યારે એ ક્રિયાશીલ નવો બનતા કાર્બનિક સંયોજનોના ગુણધર્મો મૂળભૂત શૃંખલા કે સ્વભાવ પર આધારિત ન હોતા નવા જે સંયોજનો જોડાય છે, ક્રિયાશીલ સમૂહો જોડાય છે એના પર આધારિત હોય છે. બરાબર? તો આ થાય આપણા ક્રિયાશીલ સમૂહો, જેમાં હેલોજન ક્રિયાશીલ સમૂહમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન 3 જ આવશે. બરાબર? પણ આપણે અત્યારે માત્ર ક્લોરીન, બ્રોમિન વિશે જ વાત કરવાની છે. પછી ઓક્સિજન સાથેના ક્રિયાશીલ સમૂહોની અંદર આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ 4 ઓક્સિજનના ક્રિયાશીલ સમૂહ. એટલે કુલ 5 ક્રિયાશીલ સમૂહ.
બરાબર, જેમાં ક્લોરીન બ્રોમિન, પછી આલ્કોહોલ માટે OH, આલ્ડીહાઇડ માટે C ડબલ બોન્ડ OH બોલાય આવી રીતે C ડબલ બોન્ડ, બોન્ડ એટલે બંધ, C ડબલ બોન્ડ OH, પછી કીટોન માટે C ડબલ બોન્ડ O, પછી કાર્બોક્સિલિક એસિડ માટે C ડબલ બોન્ડ OH. આ બધા ક્રિયાશીલ સમૂહ થયા અને આ ક્રિયાશીલ સમૂહ ઉપરથી જો આગળ તમે 11 12 સાયન્સની અંદર ભણશો તો કાર્બનિક સંયોજનો વિશેનું આખું જ એક 2-3 ચેપ્ટર છે. બરાબર, આખો એક કેમિસ્ટ્રીનો વિભાગ જ છે એમ કહું તો વાંધો નથી, કારણ કે એની પરથી આખું રસાયણ વિજ્ઞાન રચાયેલું છે. બરાબર, હવે આગળનો ટોપિક છે આપણો સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી એટલે કે કાર્બન પરમાણુ એકબીજા સાથે કાર્બન પરમાણુ સાથે જોડાઈને લાંબી શાખીય કે શૃંખલા બનાવે છે, તે આપણને ખ્યાલ છે. એ જ ઉપરાંત વધુમાં કાર્બન શૃંખલા પર રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી આ બધા ક્રિયાશીલ સમૂહો પણ જોડાય છે. એટલે કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ થયો, કાર્બન કાર્બન સાથે જોડાય, બીજા અન્ય તત્વો એને હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી અને એની સાથે પણ જોડાય છે. તો આવી રીતે આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરીમાં કાર્બનિક સંયોજનોના ગુણધર્મો, આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહની અંદર સૌથી પહેલા આપણે જોયું તો આલ્કેન શ્રેણી CH4 C2H6 C3H8. બરાબર, હવે આની સાથે આ ક્રિયાશીલ સમૂહ જોડો તો આમાંથી એક એક હાઇડ્રોજન પરમાણુ દૂર થશે. એક એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય એની જગ્યાએ કોણ જોડાય? OH. તો હવે આ CH4OH આમાંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે પહેલું બન્યું CH3OH. આમાંથી એક હાઇડ્રોજન દૂર થયો, OH ક્રિયાશીલ સમૂહ જોડાણો એટલે C2H5OH. એ જ રીતે C3H7OH. બરાબર, તો તમે જુઓ તો બધામાં CH3OH, C2H5OH, C3H7OH, C4H9OH આગળ બન્યું. બરાબર, તો આ બધામાં જો રાસાયણિક ગુણધર્મો હંમેશા સમાન હશે. આ બધામાં રાસાયણિક ગુણધર્મો કેવા આવશે? હંમેશની માટે સમાન. પરંતુ આ બધામાં એવા સંયોજનો કે એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહો દ્વારા વિસ્થાપન થાય છે. આ બધામાં હાઇડ્રોજન પરમાણુનું જે વિસ્થાપન થાય છે એ સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા એનું વિસ્થાપન થાય છે. પરિણામે આખી જે શૃંખલા બની એ શૃંખલાની શ્રેણી એટલે કે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં, કારણ કે બધાના રાસાયણિક ગુણધર્મો સમાન. રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન, માટે એને સમાનધર્મી શ્રેણી, કારણ કે એની અંદર રહેલા હાઇડ્રોજન પરમાણુનું એક જ સરખા ક્રિયાશીલ સમૂહ દ્વારા એનું વિસ્થાપન થાય છે. એક જ સરખા ક્રિયાશીલ સમૂહ દ્વારા એનું શું થાય છે? વિસ્થાપન થાય છે. માટે એને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ સમાનધર્મી શ્રેણી વિશે આગળના લેક્ચરની અંદર આપણે પૂરેપૂરી માહિતી તમને આપીશ. પછી આગળનો ટોપિક ચર્ચા કરીશ કે સમાનધર્મી શ્રેણી કોને કહેવાય. પરંતુ અહીંયા માત્ર એટલું સમજી લો કે સમાનધર્મી શ્રેણી એટલે કે એવા પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણી કે જેની અંદર એક જ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન બીજા કોઈ એક જ સરખા ક્રિયાશીલ સમૂહ દ્વારા થાય, અથવા તો એ શ્રેણીમાં રહેલા કોઈ પણ બે સભ્યો વચ્ચેનો પરમાણુઓનો તફાવત હંમેશા એક સરખો હોય. એ શ્રેણીમાં રહેલા, શ્રેણી એટલે ક્રમમાં 1 2 3 4 5 6 7. બરાબર, આપણે ધોરણની જગ્યાએ ઘણી વખત તમે ક્યાંક જોશો કે શ્રેણી લખેલું. તો શ્રેણી એટલે કે એવા ક્રમબદ્ધના સભ્યો, હાઇડ્રોકાર્બન સંયોજનોના સભ્યો કે જેમાં કોઈ પણ બે હાઇડ્રોકાર્બન વચ્ચેનો તફાવત એક સરખો હોય, અથવા એની અંદર રહેલા હાઇડ્રોજન, એ શ્રેણીમાં રહેલા હાઇડ્રોજન કોઈ પણ એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહો દ્વારા તેનું વિસ્થાપન થયું હોય. આવા જે કાર્બનિક સંયોજનો મળે છે, હાઇડ્રોકાર્બન સંયોજનો મળે છે, એ હાઇડ્રોકાર્બન સંયોજનોને સમાનધર્મી શ્રેણી કહેવાય. હવે તમે જો તો બધા હાઇડ્રોજનનું માત્ર OH દ્વારા જ વિસ્થાપન થયું, તો આ શ્રેણી. હવે આપણે આલ્કેન શ્રેણી જાણીએ છીએ. તો આલ્કેન શ્રેણીનો પહેલો સભ્ય CH4, બીજો સભ્ય C2H6, ત્રીજો સભ્ય C3H8. આ બધાનો તમે તફાવત જોજો તો CH2CH2 છે. બધાનો તફાવત કેવો? CH2CH2. માટે આ બધામાં
એકબીજાથી એક સરખા એકમથી જુદા પડે છે. બધામાં તફાવત CH2 છે, તો માટે એક સરખા સમાન એકમથી જુદા પડે છે. અહીંયા OH દ્વારા એનું વિસ્થાપન થયું છે. તો જેમાં જે કાર્બનિક સંયોજનોમાં હાઇડ્રોજનનું એક સરખા ક્રિયાશીલ સમૂહો દ્વારા વિસ્થાપન થાય અથવા તો તેના કોઈ પણ બે ક્રમિક સભ્યો વચ્ચે એક જ સરખો તફાવત જોવા મળતો હોય તો આવા સંયોજનોને, આવા હાઇડ્રોકાર્બન સંયોજનોને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ સમાનધર્મી શ્રેણી છે જેમાં સૌથી પહેલી છે આલ્કીન શ્રેણી, આલ્કાઇન શ્રેણી અને આલ્કેન શ્રેણી. સૌથી પહેલી આલ્કેન શ્રેણી, પછી આલ્કીન શ્રેણી, આલ્કાઇન શ્રેણી. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2. આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે CnH2n. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n. આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે CnH2n-2. CnH2n-2. હવે આલ્કેન શ્રેણીમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એક બને, આલ્કીન શ્રેણીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન દ્વિબંધ, આલ્કાઇન શ્રેણીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ત્રિબંધ. બરાબર? આ બધાની શ્રેણી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેળવશું અને તમને સમજાવીશ કે સમાનધર્મી શ્રેણી કોને કહેવાય. બરાબર? હવે આ સમાનધર્મી શ્રેણીમાં જેમ જેમ દળ વધે, કારણ કે અહીંયા દળ વધવાનું, એક કાર્બન થયો, બે કાર્બન થયા, બે ની જગ્યાએ 3 થયા, હાઇડ્રોજન 4 હતા, 6 થયા, 6 માંથી 8 થયા, તો શું થયું? આણ્વિય દળ વધ્યું. આણ્વિય દળ વધે પરિણામે ભૌતિક ક્રમબદ્ધતા વધે. ભૌતિક ક્રમબદ્ધતા વધે એટલે કે આના ગલન બિંદુ છે એ આના ગલન બિંદુ કરતા નીચા, એટલે કે આના ગલન બિંદુ આના ગલન બિંદુ કરતા ઊંચા, આનું ઉત્કલન બિંદુ આનું ઉત્કલન બિંદુ કરતા ઊંચું, આની દ્રવ્યતા આના કરતા વધારે, આની દ્રવ્યતા આના કરતા વધારે, એટલે કે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા વધે. જેમ જેમ આણ્વીય દળ વધે એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થતો જાય અને દ્રાવ્યતામાં પણ ક્રમશઃ વધારો થતો જાય. પરંતુ એક તફાવત મુખ્ય કે બધાના રાસાયણિક ગુણધર્મો એક સમાન. બધાના રાસાયણિક ગુણધર્મો કેવા? એક સમાન, એમાં કોઈ ફેરફાર નહીં. બરાબર? તો આ થઈ આપણી સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી હજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કોની કહેવાય, એ બે વચ્ચેનો તફાવત શું છે, અણુસૂત્ર ઉપરથી સમાનધર્મી શ્રેણી પણ આપણે મેળવશું અને ત્યારબાદ આગળના ટોપિકની ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. કોઈને પણ ક્યાંય પણ ન સમજાય તો એની ટાઈમ ગમે ત્યારે ફોન કરી અને મને પૂછી શકો છો. ઓકે, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.